ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ SHVR અંતર્ગત સરકારી મિડલ શાળા દીવે સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 5 શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ કક્ષાની રેન્કિંગમાં દીવની આ શાળાએ પ્રથમ અને સાઉદવાડીની શાળાએ ત્રીજો ક્રમ હાંસલ કરીને સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશને ગૌરવાન્વિત કર્યો છે। આ સિદ્ધિ પાછળ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલની દૂરંદેશી નેતૃત્વ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો મહત્વનો ફાળો રહેલો છે। તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અમલમાં મુકાયેલી વિવિધ નવીન પહેલોએ શાળાઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરી છે। દીવ જે છે એ પૂરા ભારતમાં આ રેટિંગમાં 5મા સ્થાન પર આવેલી છે, જ્યારે યુટી પર એ ફર્સ્ટ સ્થાન પર આવેલી છે। આ ઉપરાંત દીવની સાઉદવાડી મિડલ સ્કૂલ જે છે એ પણ યુટી લેવલ પર ત્રીજા સ્થાન પર આવેલ છે। હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વતી આ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓને ધન્યવાદ આપું છું અને આવી જ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરતા રહે અને દીવનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું। हमारी शाला स्वच्छ एवं हरित विद्यालय रेटिंग अंदर स्टेट लेवले फर्स्ट नंबर તેમજ નેશનલ લેવલે 5મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। આ ખરેખર ગૌરવની વાત છે, સારા પરિવાર માટે છે, સાથે સાથે દીવ જિલ્લા માટે અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ અને દીવ માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે।